હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો અને આજનો વ્લોગ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. સો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 11. મારા બંને મમ્મીઓ ખબર નહીં કંઈક કરી રહ્યા છે. શું કરી રહ્યા મમ્મી? ઓકે. નિશુ બહુ હજી હાલી કરી રહ્યું છે. હાય રચિતા. કેમ નાઈ નહીં લે હજી બધી? 11 વાગ્યા લે. વહેલા જ બેવું જ કરે તો વહેલા એટલે શું કહેવાય, પિયરમાં આવીને બધા જલસા છે. એમ વાહ. શું કે ખુશી, કેમ ફોર્મમાં આજે? હે રોજ ફોર્મમાં જોઈએ? બસ આ જલસા કરવાના, બીજું શું કરવાનું? 10 વાગે ઉઠવાનું, 11 વાગે નાસ્તો કરવાનો, 12 વાગે જમી લેવાનું, 1 વાગે હોઈ જવાનું, ફરી 4 વાગે ઉઠવાનું, 4 વાગ્યા પછી હોટલમાં રાતે. એટલે આજે હોટલમાં છે એમ. યસ, પણ બની તો જશે આજે, ફોલો નહીં થાય એ વસ્તુ. હું છે ને ગાઈસ 2 દિવસથી બ્લોગ તો લઉં છું, પણ એડિટ નથી કરતો, અપલોડ નથી કરતો, કારણ કે નિશુ બહુ જ હેરાન કરે છે. નિશુ કરે એનું શું? તો કંઈ નહીં, મારા ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. ડાયરેક્ટ આપણે મળીશું સાંજે, અને સાંજે અમારે જવાનું છે બર્થડે પાર્ટી. એ કોની બર્થડે પાર્ટીમાં જવાનું છે તમે વ્લોગ જોતા રહેજો તો તમને ખ્યાલ આવી જશે. સો સ્ટે ટ્યુન એવરીવન. સો ગાઈસ, ફાઇનલી હું અત્યારે આવી ગયો છું ઘરે. વાગી ગયા છે 7:30. મારે આજે લેટ થઈ ગયું આવવામાં. આવીને હું ફ્રેશ થઈ ગયો, રેડી થઈ ગયો, કારણ કે અમારે અત્યારે જવાનું છે નિશિતાના બર્થડેમાં. સો તમે લોકો હજી રેડી નથી થયા? હું રેડી થઈ ગઈ. તું રેડી જ છું? મમ્મી તું? ખુશી હજી રેડી થાય છે. ખુશી કેટલી વાર છે રેડી થવામાં? ઓકે, 5 મિનિટ લાગશે ખાલી. બરાબર. બોલેલો છે, બોલ્યા તો હમણાં. શું બોલ્યો તો? મને કંઈક કીધું, કંઈક સંભળાયું તું. હા, એટલે પપ્પાની પરી આજે ઉડવાની છે એમ પહેર્યું છે એવું, એટલે તમે જ ગમાડી તું. આમ જો તો ખરી, આમ બતાય તો ખરી. બતાવ. પહેલા મારી છોટી બનાવી લો. બની ગઈ. આટલો તો વેઇટ કરી શકો કે ના કરી શકો? બની ગઈ પણ હવે આય હાય. આ મેં છે ને ગોવામાં પહેર્યું હતું, બટ આનું ફોટોઝ કોઈ ક્લિક નતા કરે, કોઈ ફોટોશૂટ વગેરે કંઈ જ નતો કર્યો. એટલે મેં આજ વિચાર્યું કે હું આજે ભરી લઉં તો ફોટોસ વગેરે બધું ક્લિક થઈ જાય. ઓકે. આમ તો નિકેશને છે ને આજ મેં સવારથી જીન્સ પહેરીને તો શું કે ખબર છે, હમણાંથી રોજ જીન્સ પહેરે છે એવું. જીન્સ પહેરે છે કે વિચાર તમે બધા એવું નહીં વિચારતા, તમે બધા એ કમેન્ટ કરો ને આમ કે તેમ. અમારા નિકેશને કેવું ખબર છે, જેવા હોય ને એવા તમે સિમ્પલ ને સોબર જ રહો, અને નાઇટ ડ્રેસમાં એક નાઇટ ડ્રેસમાં ફરું ને તેમને બહુ સારી લાગે. 2 દિવસ 3 એ જો તો આઈ થિંક આજે જીન્સ પહેર્યું, 2-3 દિવસ પહેલા જીન્સ પહેર્યું હતું. હમણાં 2-3 દિવસથી તો કન્ટિન્યુઅસ જીન્સ જ છે. હા, બીજા જીન્સે લઈ આવું રોજ જીન્સ. સો કંઈ નહીં, આ લોકો રેડી થઈ જાય એટલે ફટાફટ આપણે લોકો જઈએ. સો ગાઈસ, ફાઇનલી અમે લોકો બધા રેડી થઈ ગયા છીએ અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ બર્થડે પાર્ટીમાં. તમને ખબર જ છે કે અમારી વન એન્ડ ઓનલી ફિક્સ જ હોય બર્થડે પાર્ટી માટે મિસ્ટ્રી. યે. સો કંઈ નહીં, જઈએ. યસ. તો શું કહેતી હતી? ભૂલી ગઈ. લે હા, છે એવું કેવું ભૂલી જાવ? જી હાલ 1 સેકન્ડ પહેલા કે કહેવાની અત્યારે તો ભૂલી બી ગઈ. તમે મારી વાત કાપી નાખી ને એટલે મને એવું થઈ ગયું કે શું કહું, કોઈ ભૂલી ગઈ. અત્યારે નિશિમને જો અમે રેડી કર્યો છે, નિશિમને કેવું પહેરાયું છે, જો મસ્ત જ લાગે નિશિમ. ના ભાઈ, ફટાફટ જઈએ. તો ગાઈસ, અત્યારે અમે લોકો પહોંચી ગયા છે મિસ્ટી ગાર્ડન રેસ્ટોરન્ટ. સો ચાલો જઈએ અંદર. અંદર ફોટોશૂટ ચાલી રહ્યું છે. પંકજભાઈ પણ આવ્યા છે. હાય પંકજભાઈ. હાય, કેમનું છે? યસ. હેપી બર્થડે. ક્યાં ગઈ બર્થડે ગર્લ? હેપી બર્થડે. મારે તો તમને જ કેવું પડે ને. અત્યારે બર્થડે ગર્લ આવી ગઈ છે ભાઈ પાસે. મારી બર્થડે ગર્લ. હાય વિશુ. કેમ છો અંકલ? જય શ્રી કૃષ્ણ. આવો.
હેપી બર્થડે નિશુ. રાજુ વાસુદેવ અમારો આવતા ગુરુવારે છે બર્થડે. યે અમારે ત્યારે એન્જોય કરવાનું છે એને બેટા. નિશુ ભાઈ ડિસ્કો કલરનો તને કરવાનું છે ટીંગલે 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 ટીંગલે. હા હર્ષભાઈ ફાઇનલી તમે દેખાયા. મને સેલિબ્રિટી જેવું લાગે છે. તમને જોઈને અમે લોકોએ કેમેરો ચાલુ ના કર્યો હા. ફેમસ થઈ જઈશું. કોઈ વાંધો નહીં. હવે કેટલા ટાઈમ પછી મળ્યા આપણે? લાસ્ટ પેલા મહાકાળીના શૂટમાં મળ્યા હતા રાતે. ખબર પેલી ચા પીવા ગયા હતા એના પછી નહીં મળ્યા. ક્યારે? મહાકાળીના કાલીમાનું શૂટ નતું કર્યું આપણે? ના એ પછી નહીં જ મળ્યા ને. એના પછી ક્યાં મળ્યા યાર આપણે? મળ્યા તો કરી ક્યાં મળ્યા? અહીંયા જ નતા આયા. હા એટલે અહીંયા મળ્યા છું એ બાકી. હા બાકી નહીં મળ્યા એમ. આ ઈ છે. આવો શું મજામાં? હેપી બર્થડે. હેપી બર્થડે. જો તો કરી મને સેલિબ્રિટી જેવું લાગ્યું કે ત્રણ ફોન ચાલુ થઈ ગયા. તમે બધે જ કેમેરા ચાલુ કરો છો કે એનું શું સમજવું? તમે તો બધી જગ્યાએ કેમેરા લઈને જ ઉભા રહ્યા છો. ડાયરેક્ટ કેમેરા તમે ફોન વાળો કેમેરો લઈને આ ગમ્યું મને. હવે મારા નિશુન બર્થડે માં ના આવે ને તો બોલાવું. એમાં હું આવી ના ના આવી જશે આવી જશે કરીશ. આવી જશે. હા અમારા લગ્ન આપણે જો જે આવવાની ને જે સંબંધ કાપવાના થાય છે. આ બધા હવે આવવાની જોવાનું. વાત બરાબર ને? સહી પકડે. અંકલભાઈ આવું ના ચાલે. લગ્નમાં નતા હે લગ્નમાં નતા હે અલે આ મમ્મી ફોટોગ્રાફર જ હતા લગનમાં. હા આ નતા આયા. હા એ નતા આયા લગનમાં નતા આયા. બોલો બોલો તમે બર્થડે માં તો આવીશ. કોણ સેલિબ્રિટી? ફોટોગ્રાફર તો બબાલ. મેં એવું કીધું તમે બર્થડે માં નહીં આવો તો સંબંધ આપણે પૂરો આવી જાય. હેતલબેન એમ કહેશે કે ગ્રુપ તૂટી જશે. બર્થડે માં નહીં બર્થડે માં આવવા ના મારી હાજરી ઇમ્પોર્ટન્ટ છે ને આપી પાડે. એમના કંઈક ઓર્ડર અરે શૂટ કર એટલે પૂછે પેલા ભાઈ આવવાના કેટલી થોડી નવરી કરી નાખી ઈચ્છા ના જોઈએ પડીશ બરાબર ને Point. કમેન્ટ કરી દેજો. કમેન્ટ કરી દેજો. કમેન્ટમાં પણ પેલા કહેતો ખરી શું કીધું? સાંભળ્યું જોવાય ના સાંભળ્યું તો મારા બ્લોગમાં કહીશ. ચાલુ કરી. હજ વચ્ચે ચાલુ કરી. આઈ જાઓ સચિનભાઈ આઈ જાઓ ફોટો પાડો. मगर नहीं हम जुदा तेरे सिवा चुरा नहीं तेरे चुरा नहीं तेरे से दिल जब से मिला है कोई तो वजह है से दिल जब से मिला है कोई तो वजह है इश्क हुआ ओ लाखों मिले कोई भी न तुम सा मिला ओ मेरा ये दिल तेरी ओर चलता गया ना रुका मेरे यार ભૂખ લાગી ખુશી તને? તો પહેલી ભાગી તું તો પણ. તું તો પહેલી ભાગી. પડી ગઈ છે ભાગો હેડો આપણે રહ્યા દેશી માણસ છો બરાબર. આપણને બહુ બધું ઓછું દેવાનું હાઈ ના આવે. આપણે જેવા છીએ આવા જ છીએ આપણે એવા જ રહેવામાં મજા છે. એટલે તો અહીંયા આવીએ છે નીચે બેહવા. નિશુ બેટો શું ખવડાવ્યું દીકા? છોકરી સુખડી બેટા પ્રસાદી ખાવી પડે. એટલે આમ પ્રસાદી બધો બહાર કાઢે. મોઢાની બહાર કાઢી પપ્પાજી ઓલું ચાઇનીઝ ના મોમોઝ ના બેટા તંદૂરી આજો મિસિતા જો હવે ખબર પડી જશે એ હે હસવા માંડે હજુ ખબર નહીં કેક છે એમ કચરો કરી નાખે મારા છોકરાએ હવે તો ખાવી જ પડે હેપી બર્થડે કરી હેપી બર્થડે ટુ યુ જો 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 બાર કાઢી ના ખાડી બાર મારો મસાલા પાપડ આવી ગયો છે. હા એટલે હું કહી દઉં ને. ના અમે તો બોલવાના હો ભાઈ.
જો ખોટી વાર્તાઓ નહીં કરવાની, બોલવાની નહીં. અમે जल्दी बोलो कल सुबह पनवेल निकलना है जल्दी जल्दी છાશ વાલે છાશ. छाछ छाछ 10 रुपया યસ ચલો 15 તારીખે અમે આવીશું. મજા યસ કઈ નહીં ચલો મળીએ બાય. કરતા બી વધારે ડબલ મજા આવશે. છોટા ડોન બહાર હે. શું થયું બેટું? ચલો સચિનભાઈ બાય મળીએ. હિતેશબેન આવજો મળીએ બાય. સો ગાઈસ અત્યારે અમે લોકોએ પાર્ટી બહુ જ એન્જોય કરી ને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે જવા પેટ પૂજા માટે. જોરદાર કરી યસ જમવાનું બહુ જ મસ્ત હોય છે અને ખબર જ છે યાર દર વખતેનું મસ્ત જ કેમ હોય કે છે હા ખબર જ છે એટલે અમે લોકો મિસ્ટીમાં જઈએ છીએ. અને એવું નથી હોતું કે અમને કોલેબોરેશનમાં કે એવી રીતે મળે છે અમારે પેમેન્ટ કરવાનું જ હોય છે બટ ફૂડ સારું હોય છે ને અમને સારું લોકોને હોય છે ને છે. આમ કેવું ઘર જેવું ફીલ થાય યસ અહીંયા આગળ એક બે છે ને છોકરાઓ છે જે કામ કરે છે એ લોકો અમારા બચ્ચાઓને લઈ જાય અમે જ્યારે જમવા બેસે ને ત્યારે અને એ હતો ને લાસ્ટ ટાઈમ તો નિશુને રમાડતો હતો આખું બીજું નાનું બાબુ હતું ને તેને રમતો હતો ને તો શું કે ખબર એ કભી નહીં હસેગા નિશુ એને અમે હસે જ નહીં બિચારે એટલું રમાડ્યું બિલકુલ ના હસે નિશુને હસાડવું ઈઝી નથી. સો ગાઈસ ફાઇનલી અમે લોકો અત્યારે આવી ગયા છીએ ઘરે. આજે બહુ મેં જ મારા enjoy બ્લોગનું કર્યું. જસ્ટ એન્ડ કર્યો અને નિકેશના બ્લોગમાં હું આવી ગઈ છું ટપકી પડી છે મારા વ્લોગમાં. અરે ટપકી પડી છે એમ. તો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ વિડિયો સારો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.